વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પોપ્યુલેશન માટેનું સિમ્પલ મોડેલ ભણી ગયા કે જેની અંદર માત્ર બર્થ રેટ અને ડેથ રેટ બે જ વસ્તુ આવતી હોય અને બેની મદદથી આપણે કેવી રીતે મોડેલ ડિરાઈવ કર્યું હતું. આપણું મોડેલ આ પ્રમાણે હતું કે પોપ્યુલેશન XT જે છે એની વેલ્યુ છે આપણને મળે છે ઇનિશિયલ પોપ્યુલેશન એટલે કે X0 ઇન્ટુ A રેઝ ટુ AT, જ્યાં what is A? A is a constant where A is equal to B minus D, જ્યાં B જે છે એ આપણો બર્થ રેટ છે અને D જે છે એ આપણે ડેથ રેટ છે. રાઈટ? તો આપણે આ બંને વસ્તુ ખબર પડી ગઈ હતી કે પોપ્યુલેશન માટેનું જે ફોર્મ્યુલા છે આપણું, જ્યારે સિમ્પલ મોડેલ હોય કે જેની અંદર માત્ર બર્થ રેટ એ પણ ફિક્સ, ડેથ રેટ એ પણ ફિક્સ, માટે એ બેની બાદબાકી પણ ફિક્સ, જેને આપણે એ કહીએ છીએ, એ આપેલું હોય ત્યારે ટાઈમ એટલે કે સમય અને વસ્તી એ બંને વચ્ચેનું રિલેશન જે છે એ આપણને આ પ્રમાણે મળશે. XT એટલે કે પોપ્યુલેશન ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ પોપ્યુલેશન ઇન્ટુ A રેઝ ટુ AT, જ્યાં એ આપણે જાણતા હોઈએ જો આપણે બર્થ રેટ અને ડેથ રેટ ખબર હોય તો, અને એ સમય પ્રમાણે આપણે કિંમત શોધી શકીએ છીએ. આજે આપણે એક એક્ઝામ્પલ લઈએ એનો કે સિમ્પલ પોપ્યુલેશન મોડેલ પરનું એક્ઝામ્પલ શું થાય. માની લો કે આપણને વર્લ્ડની પોપ્યુલેશન એટલે કે વર્લ્ડની હાલની વસ્તી આપણને આપેલી છે અને એ પોપ્યુલેશન ધારો કે 4 બિલિયન છે. રાઈટ? એટલે આપણે વર્લ્ડની હાલની પોપ્યુલેશન જાણીએ છીએ. બીજી વસ્તુ આપણે આપી દીધી છે, અહીંયા એ લોકો આપણે ડેથ રેટ અને બર્થ રેટ નથી આપ્યો, એને બદલે એવું કીધું છે કે ડબલિંગ પીરિયડ એટલે કે વર્લ્ડની જે વસ્તી છે એ દર 35 વર્ષે ડબલ થઈ જાય છે. કરેક્ટ? એટલે અહીંયા આપણને બર્થ રેટ અને ડેથ રેટ આપવાને બદલે શું આપણે આપેલું છે કે વસ્તી ડબલ ક્યારે થાય છે, તો દર 35 વર્ષે દુનિયાની વસ્તી ડબલ થઈ જાય છે એવું આપણને કીધું છે. અને એના પરથી આપણને ક્વેશ્ચન આપેલા છે. પહેલા પ્રશ્નમાં આપણને 3 અલગ અલગ વસ્તુ પૂછી છે કે પોપ્યુલેશન ઓફ વર્લ્ડ આફ્ટર 350 years, તો 350 વર્ષ પછી દુનિયાની વસ્તી કેટલી હોય. બીજો પ્રશ્ન આપણે પૂછ્યો છે 700 વર્ષ પછી દુનિયાની વસ્તી કેટલી હોય. અને આપણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે 1050 વર્ષ પછી દુનિયાની વસ્તી કેટલી હોય. કરેક્ટ? તો આપણે 3 પ્રશ્નો પૂછ્યા છે કે જો દર 35 વર્ષે વસ્તી ડબલ થઈ જતી હોય તો 350 વર્ષે પોપ્યુલેશન કેટલું હશે, 700 વર્ષે પોપ્યુલેશન કેટલું હશે અને 1000 વર્ષે પોપ્યુલેશન કેટલું હશે. જો અત્યારે આપણે ઘણી આપણે હિસ્ટ્રી જાણીએ છીએ, અત્યારે આપણે 2020 ચાલી રહ્યું છે, 2021 હમણાં આવશે અને આપણે જૂનો ઇતિહાસ ભણતા હોઈએ છીએ કે 9મી સદીમાં આ હતું, 10મી સદીમાં આ હતું. આવું વિચારીએ તો આપણને 2000 વર્ષ પહેલાંની વાત બી ખબર છે. અહીંયા આપણે માત્ર 1000 વર્ષની વસ્તી પૂછીએ છીએ અને 1000 વર્ષ પછી શું થશે એના માટે બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બીજો છે કે જો આપણું જે અર્થ છે, આખી પૃથ્વી છે, એનો જો સરફેસ એરિયા એટલે કે આખી જમીન જે ગણીએ એ જો આપણને એવું આપે કે 1 બિલિયન અને 86,000 1,860,000 એટલે 1860 અને બીજા પાસે 30. રાઈટ? 1,860,000 અને એ પણ પાછા બિલિયન, એટલે કે આ કહેવાય કે મિલિયન બિલિયન એવું કહેવાય. જો દુનિયાનો સરફેસ એરિયા આટલો મોટો હોય એટલે કે 1,000,000 અને 860,000 બિલિયન હોય તો 1050 વર્ષ પછી એટલે કે આફ્ટર 1050 years what will be the surface area per person. 1050 વર્ષ પછી દરેક વ્યક્તિએ કેટલો જમીનનો ટુકડો હશે એ આપણે શોધવાનું છે. રાઈટ? બહુ જ સિમ્પલ અને એકદમ ઇન્ટરેસ્ટિંગ આ ક્વેશ્ચન છે. આપણે એના સોલ્યુશનનો વિચાર કરીએ. ચલો, સૌથી પહેલી વાત લઈ લઈએ આપણે કે આપણે જે ફોર્મ્યુલા જાણીએ છીએ કે
પોપ્યુલેશન અને ટાઈમ એ બંને વચ્ચેનું રિલેશન શું છે? તો XT ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ પોપ્યુલેશન X0 ઇન્ટુ e⁻AT. કરેક્ટ? આ આપણને ખબર છે કે જેને કહીએ છીએ આપણે રિલેશન બિટવીન ટાઈમ એન્ડ પોપ્યુલેશન, જ્યાં XT જે છે એ પોપ્યુલેશન છે અને ટી જે છે એ આપણો ટાઈમ છે. એટલે આપણે ટાઈમ અને પોપ્યુલેશન રિલેશન ખબર છે. અહીંયા આપણને આપી શું દીધું છે? આપણને આપી દીધું છે ડબલિંગ પીરિયડ. તો આપણે ડબલિંગ પીરિયડને મદદથી અત્યારે આપણે અહીંયા કઈ વસ્તુ આપણને ખબર નથી, તો ટાઈમ અને પોપ્યુલેશન વચ્ચેનું કેલ્ક્યુલસ શોધવું હોય તો એક જ વસ્તુ એવી છે જે આપણને અત્યારે ખબર નથી, અને એ વસ્તુ શું છે? એ. એનો મતલબ કે અત્યારે આપણી પાસે એ જે છે એ અનનોન છે, અને જો આપણે એની કિંમત શોધી કાઢીએ તો આપણે સીધું જ ટાઈમ અને પોપ્યુલેશન વચ્ચેનું સીધું જ રિલેશન મળી જશે. તો આપણે એ શોધવા માટે શું કરીએ? આપણે હિન્ટ શું આપી છે? આપણે હિન્ટ આપેલી છે આ કે દર 35 વર્ષે વસ્તી શું થાય છે? ડબલ થઈ જાય છે. રાઈટ? આ આપણને આપેલું છે. એનો મતલબ કે હવે આ વસ્તુ જો અહીંયા મૂકીએ આપણે તો દુનિયાની ઇનિશિયલ વસ્તી કેટલી છે? એનો મતલબ કે X0 આપણને આપેલું છે. શું આપેલું છે? 4 બિલિયન. રાઈટ? પછી આપણે એવું કીધું છે કે 35 વર્ષે એટલે કે આફ્ટર 35 યર્સ, જેને આપણે ટાઈમ કહીએ, એટલે જો T ઇઝ ઇક્વલ ટુ આપણે 35 યર્સ લઈએ તો પોપ્યુલેશન શું થઈ જાય છે? ડબલ થઈ જાય છે. અને ડબલ થઈ જાય મતલબ કેટલું થઈ જાય? 8 બિલિયન થઈ જાય. એનો મતલબ કે X0 જે છે એ કેટલું છે? 4 બિલિયન. સમય જે છે એ કેટલો છે? 35 વર્ષ. તો 35 વર્ષ પછી વસ્તી કેટલી હશે? એટલે કે XT કેટલું હશે? તો 8 બિલિયન. રાઈટ? તો આપણને XT મળી ગયું, T મળી ગયું, અને આપણને X0 આપેલું છે. આ ત્રણનો ઉપયોગ કરીશું તો આપણે કોની વેલ્યુ મળી જશે? અહીંયા જે આપણો અનનોન છે એની વેલ્યુ મળી જશે. જો આપણે મૂકવા પ્રયત્ન કરીએ તો અહીંયા ફરીથી લખું છું, અહીંયા નવા પેજ પર લખીએ આપણે. તો ફરીથી એકવાર આપણી ફોર્મ્યુલા શું છે? XT ઇઝ ઇક્વલ ટુ X0 ઇન્ટુ e⁻AT, જેની અંદર કઈ કઈ વસ્તુ મૂકીશું આપણને? તો ખબર છે કે શરૂઆતની વસ્તી કેટલી હતી? તો 4 બિલિયન. 35 વર્ષ પછી, એનો મતલબ કે T ઇઝ ઇક્વલ ટુ 35 વર્ષ, તો એ વખતે વસ્તી એટલે કે પોપ્યુલેશન કેટલું થાય છે? ડબલ. અને ડબલનો મતલબ શું થઈ ગયો? 8 બિલિયન. રાઈટ? તો શું મળશે આપણને અહીંયા? 8 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ e⁻A, અને ટી નો મતલબ શું છે આપણો? 35 યર. રાઈટ? એનો મતલબ એવો થયો કે e⁻35 ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ આપણે આન્સર શું મળશે? 8 ડિવાઇડેડ બાય 4 એટલે કે 2. અને માટે 35 ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? log 2 ટુ ધ બેઝ E. ત્યાં જતું રહેશે, અને મતલબ કે A ની વેલ્યુ શું મળી ગઈ આપણને? log 2 ટુ ધ બેઝ E ડિવાઇડેડ બાય 35. ઓકે, થઈ ગયું આપણું આ. અને હવે જો આપણને એ ખબર પડી ગઈ તો આપણે દરેક વખતે ફોર્મ્યુલા મૂકી અને આપણે આ ફોર્મ્યુલાના ઉપયોગથી હવે શોધી કાઢીએ કે જ્યારે T ઇઝ ઇક્વલ ટુ 350 વર્ષ હોય ત્યારે વસ્તી કેટલી છે. નાઉ આપણો પહેલો પ્રશ્ન, લેટ અસ ફાઇન્ડ પોપ્યુલેશન આફ્ટર 350 યર્સ. અને જો હું 350 વર્ષ ગણું એનો મતલબ કે મારો T બરોબર શું થઈ ગયો? અહીંયા 350 યર્સ. રાઈટ? અને જો T બરોબર 350 હોય તો AT બરોબર શું થાય? તો AT ઇઝ ઇક્વલ ટુ 350 ઇન્ટુ આપણું એની વેલ્યુ શું છે? એની વેલ્યુ છે આપણી પાસે log 2 અપોન 35. આ આપણી એની વેલ્યુ છે ટુ ધ બેઝ E. અને T બરોબર કેટલું થઈ ગયું આપણું? 350. તો સિમ્પલ થઈ ગયું. AT ની વેલ્યુ કેટલી થઈ ગઈ આપણી? આ 35 છે અને આ 350 છે, એટલે 10 થઈ ગયું. એનો મતલબ કે 10 ઇન્ટુ log 2 ટુ ધ બેઝ E કહેવાય. અને બીજા અર્થમાં આને કહું તો આવું કહી શકાય, log 2⁻10 ટુ ધ બેઝ E એવું કહેવાય AT ની વેલ્યુ. અને હવે જો આપણે AT ની વેલ્યુ મળી ગઈ તો હવે આપણે બહુ ઇઝી બની ગયું. તો પોપ્યુલેશન શું મળશે? therefore population
आफ्टर 350 years એટલે કે x કેટલા 350 વર્ષ પછી કેટલા મળશે આપણને x0 into e raised to at. x0 કેટલા છે આપણી પાસે તો 4 બિલિયન અને e raised to at તો 80 ની વેલ્યુ છે આપણી પાસે અહીંયા 80 ની વેલ્યુ કેટલી છે log 2 to the base 10 એટલે e raised to આ 80 ની વેલ્યુ મૂકો log 2 raised to 10 to the base e અને આપણે આવું ભણી ગયા છીએ કે e raised to log x to the base e હોય તો એની વેલ્યુ શું થઈ જાય x તો જો અહીંયા e raised to log 2 raised to 10 to the base e તો આનો જવાબ શું મળશે આપણને 4 into 2 raised to 10 રાઈટ અને જો આ પ્રમાણે હોય તો હવે આપણે શું મળશે વસ્તી એનો મતલબ કે પોપ્યુલેશન આફ્ટર 350 years is equal to શું મળી ગયું આપણને 4 into 2 raised to 10 જે આપણે લખ્યું એનો મતલબ એવો થઈ ગયો કે 4 into 2 raised to 10 એટલે કેટલા થાય 1024 તો આની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ 4096 અને આ આપણો એકમ શું છે તો બિલિયન તો એનો મતલબ કે આપણને 350 વર્ષ પછી દુનિયાની વસ્તી કેટલી થઈ ગઈ 4096 બિલિયન ચલો હવે આગળ વિચારો તમે જો આપણને એવું પૂછે કે બીજો પ્રશ્ન આપણો કે વોટ ઇઝ એક્સ એટલે કે પોપ્યુલેશન આફ્ટર 700 તો શું મળશે આપણને પોપ્યુલેશન આફ્ટર 700 તેની ફોર્મ્યુલા શું થાય પોપ્યુલેશન આફ્ટર 700 ઇઝ ઇક્વલ ટુ x0 ઇન્ટુ e રેઝ ટુ 80 જ્યાં આપણે 80 ની વેલ્યુ મૂકવાની થશે તો x 700 ઇઝ ઇક્વલ ટુ x0 કેટલા છે તો 4 e રેઝ ટુ 80 ની વેલ્યુ કેટલી છે આપણે હમણાં જ લખ્યું હતું અહીંયા કે આપણી પાસે at ની વેલ્યુ આપેલી છે તો at ઇઝ ઇક્વલ ટુ a એની વેલ્યુ શું છે આપણી પાસે log 2 to the base e divided by 35 અને t બરોબર શું લઈએ છીએ આપણે અહીંયા 700 લઈએ છીએ એટલે જો અહીંયા 35 છે તો 35 દુ 70 એટલે કેટલા મળશે આપણને અહીંયા log 2 to the base e into 20 પેલા જે 10 હતા એને એટલે 20 થઈ ગયા એનો મતલબ કે 20 log 2 to the base e અને મારો જવાબ શું મળશે આપણને log 2 raised to 20 to the base e તો શું થઈ ગયું e raised to log 2 raised to 20 to the base e રાઈટ જ્યારે 350 વર્ષ હતા એટલે 2 ની 10 ઘાત હતી આ 700 વર્ષ થઈ ગયા એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ 20 તો આ શું મળી ગયું આપણને 4 into આ મળશે આપણને 2 raised to 20 કરેક્ટ એટલે બીજા અર્થમાં કહી શકાય આટલું કે 4 into 1024 અને ફરીથી 1024 આટલા બિલિયન વસ્તી થઈ કેટલા વર્ષ પછી તો કે 700 વર્ષ પછી 4 into 1024 into 1024 વિચાર કરો તમે અને હવે એમ પૂછે કે 1050 વર્ષ પછી વસ્તી કેટલી હશે તેનો મતલબ પોપ્યુલેશન આફ્ટર 1050 years તો કેટલી થાય ઇનિશિયલ પોપ્યુલેશન અને ઇનિશિયલ પોપ્યુલેશન ઇન્ટુ e રેઝ ટુ 80 ચલો ફરીથી આપણે e રેઝ ટુ 80 ગણીએ મૂકી જો પહેલાં આપણે એવું પહેલાં 80 ની કિંમત શોધી કાઢીએ વેર 80 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો એ આપણને ખબર જ છે log 2 to the base e upon 35 ઇન્ટુ ટી બરાબર કેટલા થાય 1050 વર્ષ પછી એનો બરાબર log 2 to the base e અને અહીંયા શું થશે 35 ગુણ્યા 3 એટલે 105 એટલે કેટલા થશે 30 એટલે કે 2 રેઝ ટુ એટલે આ થઈ ગયા આપણે 30 તો અહીંયા શું મળશે આપણને 30 ઇન્ટુ log 2 to the base e માટે શું થઈ ગયા log 2 raised to 30 to the base e આ કોની વેલ્યુ મળી આપણને 80 ની વેલ્યુ મળી અને હવે જો આ 80 ની વેલ્યુ મૂકીએ તો આપણે ફરીથી 1050 વર્ષ પછી પોપ્યુલેશન કેટલું મળશે આપણને
તો x 1050 વર્ષ પછી શું મળશે આપણને? x0 ઇન્ટુ e⁻at. x0 કેટલું છે આપણું? 4 બિલિયન. અને e⁻at કેટલું મળ્યું આપણે? હમણાં જ શોધ્યું આપણે કે e⁻log 2⁻30, રાઈટ? તો શું મળી ગયું આપણને? 4 ઇન્ટુ 2⁻30. અને 2⁻30 એટલે કેટલા કહેવાય? આમ જુઓ તો 4 ઇન્ટુ આવું કહેવાય 2⁻10 ઇન્ટુ 2⁻10 ઇન્ટુ 2⁻10, રાઈટ? તો કેટલું થઈ ગયું? 4 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024, આટલા બિલિયન. એટલે કે 1050 વર્ષ પછી દુનિયાની વસ્તી આટલી થાય. અને હવે જો આપણે એમ પૂછીએ કે જમીનનો ટુકડો એક વ્યક્તિના ભાગમાં કેટલો આવશે, તો વિચાર કરો, આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ શોધીએ, ભલે એક્ઝેક્ટ વેલ્યુ ના શોધીએ. તો અહીંયા જે આપણે આપેલું છે ક્વેશ્ચન નંબર 2 આપણો, એમાં અર્થનો એરિયા કેટલો આપેલો છે? અર્થ સરફેસ એરિયા. એ વખતે આપણને ખૂબ લાગતું હતું ને કે અર્થનો સરફેસ એરિયા કેટલો છે? 1,860,000 સ્ક્વેર ફીટ. આટલા બિલિયન પાછા. 1,860,000 બિલિયન સ્ક્વેર ફીટ, એટલે કે મિલિયન બિલિયન સ્ક્વેર ફીટ એરિયા હતો. અને પોપ્યુલેશન ગણો તો કેટલું થઈ ગયું આપણું? પોપ્યુલેશન આપણું છે 4 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024 બિલિયન. આટલી વસ્તી થઈ ગઈ. હવે જો આ એરિયા હોય અને આ પોપ્યુલેશન હોય તો માટે કહીશું આપણે કે એરિયા પર પર્સન, એક વ્યક્તિએ કેટલો એરિયા હશે વિચારો. તો આપણે પહેલાં કુલ એરિયા લખી દઈએ. કેટલો છે? 1,860,000 બિલિયન સ્ક્વેર ફીટ, રાઈટ? અને એરિયા કેટલો છે? તો 4 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024 ઇન્ટુ 1024 બિલિયન. જો બંને એકમ સરખા થઈ ગયા. આ બિલિયનમાં વસ્તી છે, એરિયા એ બિલિયનમાં છે. હવે આપણે કામ કરીએ, એક્ઝેક્ટ ભાગાકાર ના કરવો હોય તોય વાંધો નહીં, આપણે ઇક્વિવેલન્ટ વિચારો. તો શું થઈ ગયું? 1,860,000 બિલિયન છે, એટલે બિલિયન બિલિયન કેન્સલ થશે. અને આને હું એવું વિચારું 4, ખરેખર તો મારે ભાગવાના છે 1024, પણ હું 1024 બદલે જો 1000 પણ રાખું એપ્રોક્સિમેટલી, તો આટલા સ્ક્વેર ફીટ એક જણને મળે, રાઈટ? હવે તમે વિચારો, આ 3 પોઈન્ટ કાઢી નાખું હું તો આ કેન્સલ થયું. અને જો હું 4 વડે કેન્સલ કરું તો મને કેટલા મળશે? 4 4 16, એટલે 2 વધ્યા 26, 4 6 24, ફરીથી 2 વધ્યા 20, એટલે 4 5 20, રાઈટ? એટલે કેટલા વધ્યા તમે જુઓ અહીંયા, 465 ઉપર વધ્યા ખાલી, અને નીચે 1000 ઇન્ટુ 1000, તો મોટી ગડબડ થઈ ગઈ. આનો મતલબ એવો થયો કે 0.465, જો હું આ 3 કાઢું તો, અને તોય ભાગ્યા 1000 તો રહેશે જ, અને એના ભાગ્યા 1000, એનો મતલબ તો કેટલો થયો? એક જણ માટે આટલું થાય 0.000 અને પછી 465 સ્ક્વેર ફીટ. તો શું એક જણના ભાગમાં આવશે? જો હું ખાલી આનો વિચાર કરું, તમને આટલી વસ્તુ કરીને સમજાવું કે ખરેખર કેટલું થશે, તો જુઓ તમે કે એરિયા પર પર્સન, આપણે જો 1000ની વાત કરીએ તો આવું થતું હતું 0.465, રાઈટ, સ્ક્વેર ફીટ.
તો વિચારો આનો અર્થ શું થાય? 0.46 એટલે આ તો હું હજી વધારે મૂકું ને તો એને આવું કહેવાય. લગભગ સ્ક્વેર ફીટ છે એટલે 0. એપ્રોક્સિમેટ કહીએ છીએ આપણે એને 7નો વર્ગ લઈ લો, આટલું થયું ને સ્ક્વેર, એટલે તો 0.7નો સ્ક્વેર લો તમે તો આટલા ફીટ થયા. કારણ કે 7 7 49, આ તો હું વધારે મૂકું તો પણ 0.7નો સ્ક્વેર ભાગ્યા 1000 માણસો થયા. એનો મતલબ કે 0.7 સ્ક્વેર ફીટ એટલે શું થાય ખબર છે? જો હું આમ વિચારું કે આ મારું 1 ફૂટ છે અને આ પણ 1 ફૂટ છે, તો અહીંયા તો 1 ફૂટ નથી, 0.7 ઇન્ટુ 0.7 એટલે આટલું થાય. આ શું થઈ ગયું આપણું? 1 ફૂટથી પણ ઓછું, 0.7 ફૂટ. અને આ કેટલું થઈ ગયું? ધારો કે 0.7 ફૂટ. તમે વિચારો 0.7 બાય 0.7 એટલે આપણા ઘરમાં પેલી 1 બાય 1ની ટાઇલ્સ હોય ને એનો આટલો ભાગ, 0.7 બાય 0.7. આ 1 ફૂટ બાય 1 ફૂટની જે ટાઇલ્સ હોય નાનકડી એનો એક નાનકડો ભાગ, કારણ કે આપણે 0.7 જ લેવાના છે. અને એ 0.7ની અંદર આ જમીન કેટલા લોકોના ભાગમાં આવી? 1000 લોકોના. એટલે આની અંદર કેટલા લોકો હોય? 1000%. હવે તમે વિચારો કે 1 બાય 1ના ટાઇલ્સના ટુકડાની અંદર જો 1000 લોકોને ઊભા રાખવાના હોય તો શું હાલત થાય? એટલે જો દેશની વસ્તી અત્યારે કેટલી હોય? 4 બિલિયન હોય તો પણ આ રેટથી 1000 વર્ષ પછી શું હાલત થાય દેશની? એક નાના કટકાની અંદર 1000 માણસો ઊભા રાખવા પડે, જે અસંભવ છે. રાઈટ? એટલા માટે આપણે કહીએ છીએ કે વારંવાર શું થાય છે? રોગચાળો નીકળે છે, કે આ થાય છે. દુનિયા હંમેશા બેલેન્સ કરી લે છે. તમે જોયું કે જેના કારણે એવું બને કે તમે એક ગ્રોથથી આગળ વધતા હો પણ ક્યારેક સડન એવું આવી જાય અકસ્માત કે મહામારી, જેના કારણે આખા જે મોડેલ હોય તમારા સિમ્પલ મોડેલ ક્યારેય કામ કરી શકે નહીં. એની અંદર તમે ઇમિગ્રેશન ગણો કે એમિગ્રેશન ગણો, એ ગણો તોય કામમાં ના આવે. મૂળ જે થવાનું છે એના પછીનું જે અનનોન ફેક્ટર છે એ ઘણીવાર અસર કરતું હોય છે. તો આવા અલગ અલગ મોડલ ભણવાના છે. જો આપણે સિમ્પલ મોડલની વાત કરીએ તો આ ભણી ગયા આપણે કે સિમ્પલ મોડલના આધારે કહી શકાય કે આજે જો દુનિયાની વસ્તી 4 બિલિયન હોય તો 1000 વર્ષમાં એ વસ્તી એટલી બધી વધી જાય કે મારે 1 ફૂટ બાય 1 ફૂટની ટાઇલ્સ ઉપર 1000થી વધારે માણસોને મારે જગ્યા આપવી પડે. રાઈટ? તો આ એક એક્ઝામ્પલ થઈ ગયો. આ એક્ઝામ્પલ ઘણીવાર પૂછાય છે કે સિમ્પલ મોડેલ પરથી આ તમે વસ્તુ ડિરાઈવ કરો. રાઈટ?